નમસ્કાર, હું છું વિક્રમ વકીલ. આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમેરિકા પણ પિક્ચરમાં આવી ગયું છે. હવે સિરિયા સામે અમેરિકાએ પણ અઘોષિત યુદ્ધ જાહેર કરી દીધું છે. અમેરિકાએ મિસાઇલ છોડીને સિરિયામાં કેટલાક સ્પેસિફિક ટાર્ગેટ પર હુમલો કરીને લગભગ 30 થી 40 લોકોને મારી નાખ્યા છે. હવે એક તરફ ઇઝરાયલ હિઝબુલ્લા એટલે લેબેનોન હમાસ સાથે ચાલી રહ્યું છે અને હવે અમેરિકા પણ આમાં આવી ગયું છે. એટલે કેટલાકને ડર લાગી રહ્યો છે કે આ બહુ વિસ્તૃત સ્પ્રેડ તો નહીં થાય આખું આ બધી વોર અને કંઈક એમાંથી ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય. એક તરફ રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે. તો એ બાબતે આપણી સાથે આજે વાત કરશે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આ જયારે હમણાં આટલું બધું ગરમી ચાલી રહી છે એક તરફ ઇઝરાયલ અને બીજા 3-4 દેશો વચ્ચે, ત્યારે હવે સિરિયા સામે અમેરિકાએ આટલું એકાએક આક્રમણ કરવાનું શું જરૂર પડી? જરૂરનો સવાલ નથી વિક્રમભાઈ. હા, બહુ ડેફિનેટલી બે સાઈડ બની ગયેલી છે. ભારત તો ક્યારેય આ તરફ કે આ તરફ નથી જતું. જ્યારે યુદ્ધનો સવાલ આવે ત્યારે કોઈની લડાઈ આપણે નથી લડતા, એટલે વાત આપણા માટે અલગ છે. પણ એક બાજુ બહુ ક્લિયર કટ એક્સિસ છે. રશિયા, ચાઇના, ઈરાન, પાકિસ્તાન, નોર્થ કોરિયા અને આ અમુક આરબ કન્ટ્રીઓ, સિરિયા, પેલેસ્ટીન, હિઝબુલ્લા. બીજી તરફનું એક્સિસ બહુ ક્લિયર છે. નેટો કન્ટ્રીઝ, યુએસએ અને ઇઝરાયલ. હવે જ્યારે તમને નવાઈ લાગશે કે છેલ્લા 10 દિવસથી અમેરિકાનો નૌકા કાફલો ની 5th ફ્લીટ ગલ્ફમાં આવી ગઈ છે. સાહેબ, ગલ્ફમાં આવી ગઈ છે. એ કોઈ નવાઈ લાગવી જોઈએ નહીં આપણે અમે હુમલો કરે. બીજી વસ્તુ છે, સિરિયા ઉપર જ કેમ? તો તમારે ભૌગોલિક જીઓગ્રાફી જોવી પડશે. ભૌગોલિક પરિસ્થિતિ તમે જુઓ તો જે લેબનીઝ આરબ પબ્લિક છે, જે ઇઝરાયલના બોમ્બ મારાથી બચવા દક્ષિણ લેબેનોનમાંથી શરણાર્થી બનીને આવ્યા છે, તે ક્યાં આવ્યા છે? લાખથી વધારે શરણાર્થીઓ સિરિયામાં આવ્યા છે. હવે સિરિયા એક એવી જગ્યા છે જે જગ્યા છેલ્લા 15 વર્ષથી, લોકોને બધાને ઇતિહાસ નહીં ખબર હોય તો 15 વર્ષથી ત્રાસવાદનું હોટબેડ છે. એટલે ત્રાસવાદને સતત પેદા કરતું છે અને એમાં અમેરિકાનો બી બહુ મોટો હાથ છે. આ સમજો તમે. સિરિયા એક એવો દેશ છે જ્યાં અગાડી રશિયન પ્રેઝન્સ પણ બહુ મોટી છે. એટલે વારંવાર સિરિયા જેવા દેશને કોઈ પણ મનમાં આવે ને ત્યારે આપણે પેલા રસ્તે ચાલતો એક ગાંડો હોય ને બિચારો, એને બધા ઈચ્છા થાય તો એક એક ટપલી માથે મારતા જાય, એવું બધા કરતા હોય છે. ઇઝરાયલને જ્યારે ઈચ્છા થાય ત્યારે સિરિયાના કોઈ બી એરબેઝ ઉપર એ લોકો વિમાન દ્વારા ત્રાટકીને બોમ્બ નાખીને એને ખતમ કરી. સોવિયત બેસિસ પર કોઈ હાથ નથી લગાડતો. સોવિયત યુનિયનના પોતાના બેસિસ. થોડા વર્ષો પહેલા સિરિયામાં આઈસિસને કારણે પણ બહુ મોટો કોન્ફ્લિક્ટ થયો હતો. હવે આઈસિસ તો લગભગ નાબૂદ થઈ ગયા જેવું છે. આઈસિસ તો હજુ છે ના, એટલે સિરિયામાં કેટલેક અંશો છે, પણ જે તે વખતે આઈસિસનો ડર હતો કે કાશ્મીર સુધી આવી જશે, એ ડર તો હવે રહ્યો નથી. બરાબર? તો સિરિયામાં હમણાં સિરિયાની હાલત શું છે અને સિરિયાનું થોડું ટેરરિઝમનું બેકગ્રાઉન્ડ વિશે, સિરિયામાં કેટલા વખતથી અશાંતિ છે અને સિરિયન લોકો પોતે જ જયારે શરણાર્થી તરીકે બીજા યુરોપના દેશોમાં જાય છે ત્યારે સિરિયામાં લોકો શરણાર્થી તરીકે આવે છે, એ પણ એક મોટી વક્રતા કહેવાય. વક્રતા કહેવાય, પણ ભાઈ હકીકત એ છે, છેલ્લા 15 વર્ષના ઇતિહાસની વાત કરીએ ને, તમે આઈસિસની વાત કરી, ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન કરીને તો અલગ પ્રદેશ બનાવી દીધેલો છે. ઇસ્લામિક સ્ટેટનું અસ્તિત્વ જે આવ્યું ને છેલ્લા 15 વર્ષમાં, એ ઇસ્લામિક સ્ટેટ સિરિયામાં અસ્તિત્વમાં આવ્યું અને તે ના માટે જવાબદાર કોણ હતું સાહેબ? આમ જોઈએ તો યુએસે નર્ચર કરેલું હતું સ્ટેટની સામે. યુએસને રિજીમ ચેન્જ કરવો હતો એક સિરિયાની અંદર. પ્રેસિડેન્ટ આસાદને કરી નહીં શક્યા. કેમ કે રશિયાનો સપોર્ટ હતો ત્યાં આગળ.
એટલે સિરિયા આજે એક ભૌગોલિક રીતે એવી જગ્યા છે કે જે બધાના માટે પ્રોક્સી વોર કરવાનું સ્થળ છે. અને સીધી ભાષામાં સમજવું હોય, અમેરિકા અને રશિયા સામસામે સીધા ક્યારે નહીં ઝઘડે. આ બાજુ જુઓ, યુક્રેનને ઊભું કરી દીધું. યુક્રેનને બધું સપ્લાય કરે છે કે તમે લડો રશિયા સામે, અમેરિકા સામેથી નહીં આવે. આ જ સ્થિતિ યુએસ બેસીસ સિરિયામાં છે, પણ રશિયા સામે સીધું લડતું નથી. અને જ્યાં રશિયા આવે ત્યાં યુએસ આવતું જ હોય છે પાછું. જો તમે અફઘાનિસ્તાનનો બહુ મોટો દાખલો છે. તમે જે કહ્યું ને કે આઈસીસ કાશ્મીર સુધી આવી જાય, એ તો વાર્તા હતી સાહેબ. એ તે સમયે ચલાવાયેલી અને ભારતને ગભરાવવા માટે કરાયેલી વાર્તા હતી કે ઇસ્લામિક ફ્રન્ટ, ઇસ્લામિક સ્ટેટ એટલું બધું પાવરફુલ થઈ ગયું છે કે અમે પાછી જે ખલીફા હતા ને, જે તુર્કીનું ખલીફા જે હતું, આખું મોટું ખિલાફત જેને કહે છે, ખલીફટ એમ કહે છે લોકો, એટલે એક પ્રકારની તે જેહાદ, સ્થાપિત કરવામાં એક પ્રકારની જેહાદ માનો. એક પ્રકારની બેસિક જેહાદ જ હતી. અને સિરિયામાં જ્યાં સુધી સવાલ છે ને, ત્યાં સુધી સિરિયા એક એવું રાષ્ટ્ર છે કે જેની બોર્ડર બહુ જ પોરસ છે. કેમ કે આર્મી ત્યાં છે, નથી આર્મી એવું નથી, પણ એ આર્મી બિચારી એટલી બધી વસ્તુઓથી ચારે બાજુથી ઘેરાયેલી છે. એક તરફ એનું ઇઝરાયલ છે એટલે એનું ધ્યાન રાખવું પડે, બીજી તરફ અમેરિકાની દરમિયાનગીરી ચાલ્યા જ કરતી હોય, ત્રીજી તરફ રશિયાની હોય. એટલે આવી સ્થિતિની અંદર સિરિયા ઇઝ અ બેટલ ગ્રાઉન્ડ ઓફ વેસ્ટ એશિયા છેલ્લા 15 વર્ષથી. જ્યારે ઈરાક અને ઈરાન લડતા હતા ને, અને આ ઇસ્લામિક રેઝિસ્ટન્સ ત્યાર પછી ઊભું થયું, ઇસ્લામિક સ્ટેટ. તે ઇસ્લામિક સ્ટેટ લડતું કોની સામે હતું? રશિયા તરફથી અમેરિકાનો પોતાનો કબજો જતો રહ્યો એટલા માટે. તે છતાં આજે અમેરિકાના કેટલા બેસીસ વેસ્ટ એશિયામાં છે? અઢળક. આજે યુએસએના લગભગ એમ કહેવાય છે કે લગભગ આખી 5મી ફ્લીટ ત્યાં છે. એક આંકડો તો એવું કે છે 40,000 થી 50,000 મરાઇન્સ, સોલ્જર્સ અને મરાઇન્સ આર ઇન ગલ્ફ વેસ્ટ એશિયા. એક સમય આમનો બેસિસ તો બહુ મોટા છે એ લોકોનો, યુએસએ. હવે ત્યાં કોઈ રાષ્ટ્ર ના પાડી દે, કોઈની તાકાત છે? કોઈની તાકાત છે કે યુએસનો જંગી બેડું આવતું હોય, નૌકા બેડું, અને એને રોકી દે? ભારત સાથે બન્યું હતું 1971માં. પાકિસ્તાને યુએસની મદદ માંગેલી અને યુએસનો 7મો નૌકા કાફલો ભારતીય સેનાને, ભારતીય નૌકાદળને આંતરવા માટે આવતું હતું. પણ તે સમયે રશિયન સબમરીન્સ અચાનક ઊભી થયેલી અને એ 7મો નૌકા કાફલો પાછો જતો રહ્યો. બાંગ્લાદેશની યુદ્ધ વખતની વાત છે. જો તે વખતે કદાચ 7મો નૌકા કાફલો યુએસનો અહીંયા આવ્યો હોત તો ભારતની જે હાલત થાત ને, તે હાલત આજે સિરિયાની થઈ ચૂકી છે. ઇસ્લામિક રેઝિસ્ટન્સ તો ખતમ થઈ ગયું, પણ તે છતાં હમણાં છેલ્લે અમેરિકા અને સિરિયા સામે શું વાંધો પડ્યો? આટલા વખત તો હમણાં શાંતિ હતી, થોડા વર્ષો. છેલ્લે હમણાં શું તકલીફ ચાલુ થઈ? કઈ બાબતે કન્ફ્લિક્ટ થયું? બેસિક ઇસ્લામિક જિહાદ સામે કન્ફ્લિક્ટ છે ને. નહીં, ઇસ્લામિક જિહાદ તો વર્ષોથી ચાલે છે, પણ જયારે આઈસીસ નો કબજો સિરિયા પર હતો અડધાથી વધારે, ત્યારે અમેરિકા ઇન્ટરવીન કર્યું હતું, બરાબર. પણ હમણાં તો પછી આપણે છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ છે તો આઈસીસ તો હવે વે આઉટ છે એવું લાગે છે હમણાં તો. અમેરિકા એકાએક ગઈકાલે શેને માટે રોકેટ લોન્ચ કર્યા સિરિયા પર? એટલે સિરિયા ઉપર નથી રોકેટ લોન્ચ કરાયા. ધેટ ઇઝ બેસિકલી અરબ લેબનીઝ. મેં કહ્યું કે 1 થી 1.25 લાખથી વધારે લોકો હિજરત કરીને શરણાર્થી તરીકે લેબેનોનમાંથી સિરિયામાં ઘૂસી ગયા છે. અને યુએસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી એ બહુ નોર્મલ વસ્તુ છે, સિરિયામાં થતી હોય છે. રશિયન્સ ઓલ્સો ડુ ઇટ વેરી રેગ્યુલરલી. ઇઝરાયલ વાળા જઈને ગમે ત્યારે મારી આવે છે. છેલ્લા 3 મહિનામાં 3 વખત ઇઝરાયેલી એરફોર્સે
સિરિયાની અંદર જઈને બોમ્બિંગ કર્યું છે. એ તો જ્યાં પણ તે લોકોને કઈ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા જેહાદી તત્વો છે એટલે એ લોકો કરશે, અને કોઈની તાકાત નથી પડતી. પણ અહીંયા હવે તમે જે કીધું ને કે સ્થિતિ એ થઈ ગઈ છે કે બંને તરફ વોર બહુ વાયોલન્ટ થઈ જાય. એક જ કન્ડિશન છે, જો ઈરાન આમાં સીધી દખલ કરે તો. આજે ઇઝરાયલ તો નક્કી કરીને બેઠું છે કે અમે હવે ઈરાનને મારીશું. જો ઈરાન સીધું વોરમાં આવશે ઇસ્લામિક વિશ્વની રક્ષા કરવા માટે, તો પછી એ બહુ મોટો ગલ્ફનો રિજનલ કોન્ફ્લિક્ટ બની જશે, અને એમાંથી વિશ્વયુદ્ધ થવાની શક્યતાને તમારાથી નકારી શકાય નહીં. કેમ કે બીજી તરફ એ સ્થિતિ પણ છે કે અમેરિકાએ આની ઇકોનોમિક અસર શું થશે? આર્થિક અસર પણ થશે ને વિશ્વ પર. કારણ કે જો આ ગલ્ફના બધા દેશો એ આ કોન્ફ્લિક્ટમાં એક કે બીજી રીતે ઇન્વોલ્વ થાય અથવા થવું પડે એમને ના છૂટકે, તો સીધી અસર ઓઇલ તેલના ડિસ્ટ્રીબ્યુશન પર થશે અને એના ભાવ એકદમ સ્કાય રોકેટ થઈ જશે. એવું પણ બની શકે. એક બાજુ એ ભાવ એ થઈ શકે, બીજી બાજુ બધું સી ટ્રેડિંગ બંધ થઈ જાય સાહેબ. કેટલી મોટી વૈશ્વિક અસર થાય, કેમ કે સુએઝ કેનાલ બંધ થઈ જાય, આ બાજુ રાતો સમુદ્ર બંધ થઈ જાય, ભૂમધ્ય સમુદ્ર પર ચિંતાના વાદળો આવે. એક જ વસ્તુ. અને બીજી વસ્તુ હું જે કહેતો હતો વિક્રમભાઈ, જો એ વસ્તુ શક્ય એ જો બને ને હમણાં થોડા દિવસમાં, તો પછી વી આર રિયાલિસ્ટિકલી લુકિંગ એટ ધ થર્ડ બિગ વોર. અને તે એ છે કે અમેરિકા અને બ્રિટન, જુઓ રશિયાએ તો બહુ ક્લિયરલી કહી દીધું છે કે જો અમેરિકા અને બ્રિટન પોતાના બનાવાયેલા ક્રૂઝ મિસાઇલ્સ યુક્રેનને અમારી સામે વાપરવાની છૂટ આપશે, તો અમે એને એ લોકો સાથે પણ યુદ્ધની સંભાવના છે એમ કરી દઈશું. યુદ્ધ ચાલી રહ્યું છે એવું માની લઈશું. આવા સંજોગોમાં પુતિને ઇન નો અનસર્ટન ટર્મ્સ કહી દીધું છે, વી વિલ યુઝ અ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન ઓન એનીવન. ખાલી યુક્રેન નહીં. તમને ખ્યાલ હશે તો સ્કોટ રિટનનો એક ટિકટોકનો વિડીયો બી આપણે જોયો કે જેમાં એને કહ્યું છે કે આપણે જો ગઈકાલે જ એક મોટા વૈશ્વિક હોલોકોસ્ટથી બચી ગયા. એટલે એમણે એમ કહ્યું કે જો લંડન, એ લગભગ લંડન થી બોલતા હતા કે જો આપણે ગઈકાલે જો થયું તો આપણે જીવતા નહીં હોતે આજે. અરે આમાં વાત એવી આવી છે સાહેબ, હવે એ હજુ કન્ફર્મ નથી થતી સોર્સિસ, એટલે હું કહું પણ મારી પાસે કન્ફર્મ ન્યૂઝ નથી. એ પણ એવી વાત આવી છે કે યુકે પોતાના ક્રૂઝ મિસાઇલ્સ યુક્રેનને આપ્યા છે અને વાપરવાની પરવાનગી આપી દીધી છે. હવે આવા સંજોગોમાં જો રશિયા ટેક્ટિકલ ન્યુક્લિયર વેપનથી રિટાલિએટ કરે કે રશિયા વાયા સિરિયા કોઈ ડર્ટી બોમ્બનો ઉપયોગ કરાવે, તો આ યુદ્ધ કેટલા મોટા વિસ્તારમાં પ્રસરી જાય એનો જસ્ટ વિચાર જ કરો. અને એનાથી ઇકોનોમિક લોસ જે થાય, જે પરિસ્થિતિ આખા વિશ્વ માટે ખૂબ ચિંતાજનક છે અને ભારતને પણ એનાથી ચિંતા હોય સ્વાભાવિક છે. અને હિમાંશુભાઈ, હવે આપણે આજે સમયના થોડો આપણે કટોકટીના હિસાબે આપણે પૂરું કરીએ છીએ. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.